નમસ્કાર દોસ્તો, આજના નવા વિડીયોમાં સ્વાગત કરું છું। વિડીયો અંત સુધી સાંભળજો મિત્રો। સરસ વાત કરવાની છે કે જે થોડા દિવસો પહેલાં ભુવાઓની ચેલેન્જનું અનેક ઠેકાણેથી અનેક ચેલેન્જો આપવા લાગ્યા હતા। એટલે કે અરવિંદ ભુવાજીને જ્યારે ઊંઝા તાલુકાના મેરવાડા ગામના અમરાજી ઠાકોર, જેઓ હાલ માજી સરપંચ છે, એમને જ્યારથી ભુવાજીને ચેલેન્જ આપી હતી, એમને શા માટે ચેલેન્જ આપી, શું કારણથી ચેલેન્જ આપી, એ સમગ્ર ઘટના, એની સમગ્ર વાતચીત કરવાની છે। શું કારણ હતું અને એનું સુખદ સમાધાન પણ થઈ ગયું છે, એ પણ આપણે વાત કરવાની છે। એટલે વિડીયોમાં બને રહેજો। પરંતુ એવું શું કારણ હતું જેના કારણે એમને શ્રી અરવિંદ ભુવાજીને ચેલેન્જ આપવી પડી? એટલે મિત્રો, ખાસ આપણે વાતચીત કરવાના છે। એમને એક મીડિયા દ્વારા ટેલિફોન ઉપર એમને સાથે ચર્ચા કરી અને જે અમરાજી ઠાકોરે શા કારણથી એમને ચેલેન્જ આપી અને શું એમને ખટકતું હતું, કદાચ એવું પણ હોઈ શકે, અને એના હિસાબે અમરાજીએ ચેલેન્જ આપી, તો એ પણ આપણે સાંભળવાનું છે। પરંતુ આગળ વાત કરવા માગું કે સૌપ્રથમ તો હું ખાસ કહી દઉં કે કોઈ પણ ભુવાજી કે કોઈ પણ માતાજીની એમના પારખા આપણે લઈ શકાય નહીં। હા, તમે તમારા ઘરે ભુવાજી લાવ્યા હોય કે ભુવાજી જોડે તમે ગયા હોય તો એને કંઈક એવી રીતે હોય છે, કોઈ દાણામાં જોતા હોય છે, ધીજ ધારતા હોય છે। એ શા માટે કે ચલો આટલો સમય તમને મારી બાધા આપું છું અને આટલા સમયમાં સારું થઈ જશે, એ પ્રકારના દાણા જોવાતા હોય, વેણ વધાવા જોવાતા હોય। પરંતુ તમે માતાજીના ઉપરવટ થઈ, માતાજીથી ઉપરી નીકળી જઈ અને કોઈ પણ માતાજીને કે ભુવાને ચેલેન્જ ના આપી શકાય। હા, હું માનું છું કે ઘણા બધા એવા ભુવાઓ હોય છે જે ધૂણતા હોય છે ને કોઈ ભુવાઓના એવા વિડીયા આવતા હોય, કોઈ હાથમાંથી પૈસા પડતા હોય એવું પણ જોવા મળતું હોય, કોઈના હાથમાંથી કંકુ પડતું હોય એવું પણ જોવા મળતું હોય। એવા ઢોગી પાખંડી ભુવાઓ પણ ઘણા બધા હોય છે। આપણે દરેક ભુવાને ખોટા ના ઠેરવી શકાય। જ્યારે અરવિંદ ભુવાજી પોતે કોઈને સામેથી આમંત્રણ નથી આપતા કે તમે આવો, હું તમારું દુઃખ મટાડી આપું। લોકો એમની જોડે જાય છે। શા માટે જતા હશે? અરવિંદ ભુવાજીની કાળુ ભગતની જે મેલડી માતા છે, એમનું તેજ છે, એમનામાં સત છે। ઘણા બધા લોકોના, હજારો લોકોના દુઃખ દર્દ શ્રી માતાજી મેલડીમાં અને ભુવાજી નિમિત્ત બની અને મટાડવામાં આવ્યા છે। હવે ઘણા બધા જ્યારે અમરાજી ઠાકોરે ભુવાજીને ચેલેન્જ આપી, એટલે એના પછી તો રોજ ને રોજ 2-3 રીલ્સ આવતી હોય ચેલેન્જની। કોઈ ચેલેન્જ આપતું હોય કે મારા હાથમાં કયો કંપનીનો મોબાઈલ છે, ભુવાજી તમારામાં તાકાત હોય તો જણાવી દો। કોઈ એમ છે કે મને એક દિવસ માટે બોલતો બંધ કરી દો, મારી જીભ ઉપડવી ના જોઈએ। આવી અનેક પ્રકારની મિત્રો ચેલેન્જો આપવાની શરૂઆત થઈ ગઈ। આ વાતને ધ્યાને રાખી અને અરવિંદ ભુવાજી સાચા છે। કોઈ વ્યક્તિને ગેરમાર્ગે દોરવાનું આજ સુધી કામ કર્યું નથી કે કોઈ વ્યક્તિ જોડેથી કોઈ પણ પૈસા એમને પડાવી લીધા નથી। લોકો એમને પૈસા આપતા હોય કે અથવા કઈ રીતનું હોય એ હું સમજાવી દઉં। હવે ધારો કે તમે અરવિંદ ભુવાજી જોડે વ્યક્તિ જાય, જ્યારે ડૉક્ટરો છૂટી પડ્યા હોય અથવા ડૉક્ટરોની દવા કામ ના લાગતી હોય, અને કદાચ એવું પણ હોઈ શકે કે એ વ્યક્તિ સમાચાર સાંભળે, ભુવાજીનું નામ સાંભળે, માતાજીનો પ્રતાપ, એમનું તેજ, એમનું સત, એની વાતો સાંભળે એટલે લોકો ત્યાં જાય। પછી અરવિંદ ભુવાજી એમની માતાને આગળ કરી અને એમને આશ્વાસન આપતા હોય કે માતાજીની શ્રદ્ધા રાખો, બહુ સારાવાના થઈ જશે। હવે માતાજીના સતથી, એમના તેજથી, એમના આશીર્વાદથી
થોડા સમયમાં લોકોનું સારું થઈ જાય. એટલે એ વ્યક્તિ એવું વિચારે છે કે ચલો આપણે દવાખાનાની અંદર આટલા રૂપિયા ભાગ્યા છતાંય આપણા દુઃખ નથી મટ્યું, અને મેલડીમાંની અરવિંદ ભુવાજીની નિમિત્ત બનતા હોય અને એમના આશીર્વાદથી, એમના તેજથી, એમની શ્રદ્ધાથી એ દુઃખ દૂર થઈ જતું હોય. એટલે લોકો વિચારે કે ચલો ડૉક્ટર આપણી જોડેથી આટલા રૂપિયા અત્યાર સુધી લઈ લીધા ને છતાં નહોતું મટ્યું, તો લાવો આપણે માતાજીના ધૂપદીપના કે ભુવાજીની પેરામણી એમ કરીને 5-25 રૂપિયા આપતા હોય. બરાબર. એટલે કોઈ ભુવાજી નાહે લેતા એવું તો ના કહી શકાય. ઘણા બધા ભુવાજી તો પહેલાંથી અગાઉથી ચેતવણી આપે કે આટલા રૂપિયા થશે, પણ અરવિંદ ભુવાજી આજ સુધી કોઈની જોડે એવી કોઈને કહેવામાં અગાઉથી નથી આવ્યું કે તમે મને આટલા પૈસા આપજો. અને દુઃખ મટ્યા પછી એ ભુવાજી કોઈ દિવસ એવું નથી કીધું કે આટલા પૈસા થશે. સ્વયં રીતે લોકોનું દુઃખ મટી જતું હોય, એમને એવું થતું હોય કે તો દવાખાનામાં આટલા રૂપિયા આપી દઈએ છીએ, તો માતાજીના નામ ઉપર આપણે આટલા પૈસા વાપરીશું તો શું એમાં બગડી જવાનું છે, શું તકલીફ થવાની છે. તો આવી રીતે મિત્રો અરવિંદ ભુવાજી એમનું કાર્ય કરે છે, માતાજીને આગળ રાખી એમની મેલડીમાં દરેકને આશીર્વાદ આપી રહ્યા છે. તો હવે વાત કરીએ મિત્રો કે અમરાજી ઠાકોરે ચેલેન્જ શા માટે આપી હતી. તો સૌપ્રથમ તો આપણે એમનો જે એક મીડિયા દ્વારા એમની સાથે વાત કરવામાં આવી હતી, અને જ્યારે એ વાતમાં જે અમરાજી ઠાકોરે જે વાત કરી છે એ એકવાર આપણે સાંભળી લઈએ. મારું નામ અમરાજી રવાજી ઠાકોર, માજી સરપંચ મેળવાડા, તાલુકો ઊંઝા. મેં એટલા માટે ચેલેન્જ આપી હતી સાહેબ કે ઘેની બેને ઠાકોર સમાજને આહવાન કર્યું હતું, બીજા સમાજને કંઈ કહ્યું નહોતું. એ અરવિંદ ભુવાજી મરચા લાગી ગયા. એટલે અરવિંદ ભુવાજીએ આડી તેડી વાત કરી કે હું હવે નામ દઈને બોલીશ ને, એટલે પછી મેં આ મારા ના છૂટકા આ વિડીયો બનાવવો પડ્યો સાહેબ. ભુવાજીનો ફોન નહીં આવ્યો, પણ એમના ચમચાઓના ફોન આવતા હતા કે વિડીયોને ડિલેટ મારી દેજો, આમ કરીશું તેમ કરીશું. પણ મેં કીધું ભાઈ કઈ ડિલેટ મારવાનું નહીં, તમે મારા ગામના ગોધરા આવી જાઓ, મારા ગામના ગોધરા પાઠ ઢાળીશ, મારું ગામ ન્યાય કરશે. હું ગરીબ માણસ છું, 1 વીઘો જમીન છે મારી જોડે. જો મારા પ્રશ્નનો જવાબ આપી દેશે તો 1 વીઘો જમીન એની ના આપી શકે તો મારા ગામમાં મહાકાળી માતાનું મોટું મંદિર છે, એના પારે 50,000 રૂપિયા મૂકી અને ભૂવો ફોન આવ્યા અને એમને મને ધમકી આપી હતી કે વિડીયો ડિલેટ મારી દેજો. કોઈ રેકોર્ડિંગ નહીં સાહેબ, કારણ કે મારા જોડે કાલે 200-400 ફોન આવ્યા હતા, એટલે મેં કોઈનું રેકોર્ડિંગ જ નહીં કર્યું સાહેબ. હું ઘેનીબેનના સમર્થમાં નહીં આવી ગયો, સીધો ખોટાનો વિરોધ કર્યો છે મેં. પાખંડ અંધવિશ્વાસ ચાલે છે ને અમારા ઠાકોરામાં ફેલાવવામાં આવી રહ્યો છે, એનો વિરોધ કર્યો છે મેં. સમર્થન નહીં આપ્યું. અરવિંદ ભુવાજીને જે મેં વિડીયોમાં કહ્યું એ જ કહેવા માંગુ છું કે તમે આવી જાઓ મેરવાડા, મારા ગામના ગોધરા પાઠ ઢાળીશું સાંજના 5 વાગે, રાતના અંધારામાં નહીં ઢૂંઢવાનું. ગામ અને આજુબાજુના હજારો લોકો આવવા તૈયાર છે, એ બધા ભેગા થશે. એમના રૂબરૂ હું તમને એક પ્રશ્ન પૂછીશ અને એનો જવાબ આપી દેશો તો મારી 1 વીઘો જમીનના દસ્તાવેજ હું તમને કરી આપીશ. ચેલેન્જ ફક્ત અરવિંદ ભુવાજી માટે છે, બીજા કોઈ ભુવાજીને આમાં લાગતું વળગતું નહીં. હા, કોઈ બીજા ભુવાજી માટે નહીં, કારણ કે એમને જ આ બધી દાદાગીરીઓ કરે છે ને, એટલે આ જ કારણ કે ખોટા પાખંડવાદ ફેલાઈ અને ભોળા માણસોને છેતરીને કરોડોપતિ બની ગયો છે એ માણસ. હા, અને એ પહેલા છે ને ભેંસોની દલાલી કરતો હતો, તો ભેંસોની દલાલી કરતો, ભેંસો કતલખાના મોકલતો, એના કુટુંબમાં ઝઘડો થયેલો, કુટુંબમાં 24 ઘર એના વિરોધમાં જ અને એની ફરિયાદો ચાલે છે. બધું ખોટું કરે છે એ માણસ સાહેબ. આપણે સાંભળ્યું, અમરાજીની વાતો સાંભળી, તો મિત્રો જોયું કે એ કહી રહ્યા છે અરવિંદ ભુવાજી ઉપર અમુક આક્ષેપો લગાવ્યા, આરોપો લગાવ્યા. તો મેં જે આગળ પ્રમાણે વાત કરી એવી રીતે જ અરવિંદ ભુવાજીની માતા, એમના પ્રતાપે એમને બધું હાલ છે, માન મર્યાદા મોભો એમનો વધી રહ્યો છે. હવે વાત કરું મિત્રો કે અમરાજી ઠાકોરને પણ એમની ભૂલે એમને સ્વીકારી લીધી, અને જ્યારે અરવિંદ ભુવાજીને માઠું લાગ્યું એટલે અરવિંદ ભુવાજી મેરવાડા જાય પણ છે, એમની ચેલેન્જનો સ્વીકાર પણ કરે છે. પરંતુ ત્યાં આગળ બધાય એક સરખા ના હોય, બધા કોઈ ગાંડા ના હોય કે માતાજીને ચેલેન્જ આપી હોય ને કોઈ ચેલેન્જ પૂરી કરવા બેસાડે તમને, અથવા તો તમે અમને સવાલ કરી શકો. એ બધું સમયને આધારિત હોય છે, સમય પ્રમાણે બધું થતું હોય છે.
એટલે ત્યાંના મેરવાડા ગામના સરપંચ, ગામના આગેવાનો, ડેલીગેટ બધા સાથે મળી અને આ વાતનું સુખદ સમાધાન લાવી દીધું હતું. કારણ કે કોઈ માતાને ઉપરવટ થઈને કોઈ માતાના પારખા લેવાય નહીં. એટલે ગામ લોકોએ સરસ સમજણ દાખવી અને બંને વ્યક્તિઓને સામસામે કહી દીધું કે આવી રીતનું હવે ના થવું જોઈએ. એટલે અમરાજીએ પણ સ્વીકારી લીધું કે સારું, હવે પણ હું આજ પછી કોઈ ભુવાજી વિશે આવા ખોટા વિડીયો નહીં બનાવું અને કોઈ ભુવાને કે કોઈ માતાને હું ચેલેન્જ નહીં આપું. અને સામે અરવિંદ ભુવાજીએ પણ કહી દીધું કે હું પણ હવે એમના વિશે વિડીયો એવા નહીં બનાવું, વિડીયોમાં નહીં બોલું એમ. અને એવી રીતે એમનું સુખદ સમાધાન પણ થઈ ગયું. તમે જોઈ શકો છો વિડીયોમાં. જો ભાઈ અમારા ગામમાં ભુવાજી અરવિંદજી ભુવાજી પધાર્યા છે, મુલાથી અરવિંદજી ભુવાજી પધાર્યા છે. જે અમરાજીને ને એમને જે ચેલેન્જો હતી અમારે વાતનું સમાધાન થઈ ગયેલ છે. આજ પછી ભુવાજી પણ વિડીયો નહીં બનાવે અને અમરાજી પણ વિડીયો નહીં બનાવે. જય માતાજી, જય મેરડીમાં. દરેકને જણાવવાનું કે મેરવાડા ગામ આવ્યા હતા, સરપંચ, ડેલીગેટ, ગામના આગેવાન 2-5 માણસો આવ્યા. આમાં અમને વ્યવસ્થિત રીતે અમારું માન સન્માન જળવાય એ રીતે જવાબ પણ આપેલો છે. એટલે કોઈ આ વિડીયોનું હવે માથે કોઈને લેવું નહીં, ખોટી વાતમાં આવવું નહીં. જેમ કે જે કોઈ અમને કીધું એ અમે માન્યું છે અને આપણે તો ખોટો કોઈ જોડે વિડીયો બનાવેલો જ નહીં. આ અમુક એના સવાલ હતા એના લઈને આપણે આવવું પડ્યું છે. એટલે મારો 12 બીજનો ધણી મારી ગાળો ભગતની મેલડી અમારી નાતની માતાઓ, દરેક 18 નાત 36 ગુજરાત દરેકની માતાઓ છે. સત હશે એ જણાવી માતા બહાર લાવશે. બરોબર, બોલો મેલડી. જોયું મિત્રો કે આવી રીતે બધું સમાધાન થઈ ગયું છે, સુખદ સમાધાન થઈ ગયું છે. અને સમજી ગામ લોકોએ સમજદારી બતાવી અને બંને સાથે આવી રીતે સમાધાન કરાવી દેવામાં આવ્યું છે. એટલે દરેક લોકોને વિનંતી કરવા માગું કે કોઈ માતાના ઉપરવટ થઈ અને કોઈ ભુવાને કે કોઈ પણ પ્રકારની ચેલેન્જ ના આપશો. તમારે જે પણ પેટમાં દુખતું હોય તો એ ભુવા જોડે જઈને તમે એનું સમાધાન કે એનું નિરાકરણ લાવી શકો છો. બાકી જાહેરમાં આવી રીતે તમે કોઈ ભુવાઓને ટાર્ગેટ કરીને પોતાના તમે એવી રીતે કરશો, માતાજીનું નામ લેશો, ભુવાજીનું નામ લેશો, ફલાણું કરવું છે, ઢેકણું કરી નાખો, એટલે એ યોગ્ય નથી. કોઈ ભુવા જે સાચા ભુવા છે એમને પણ એમની માન પ્રતિષ્ઠા હોય અને કોઈની લાગણી દુભાય તો પછી સમયમાં અમુક સમય એવા પણ આવતા હોય કે એનો સામનો પણ કરવો પડે ને ભોગવવું પણ પડતું હોય છે. એટલે ખાસ લોકોને કહેવા માગું કે માતાના ઉપરવટ થઈને કોઈ ભુવા વિશે ખરાબ ટિપ્પણી ના કરશો. જે સાચા છે, જે માતા સાચી છે, જે માતા સત્ય આપી રહી છે, એમના પરચા પૂરી રહી છે, એના વિશે ખોટી રીતે કોઈ રીલ્સ ના બનાવશો એવી ખાસ વિનંતી કરવા માગું છું. જય કાળુ ભગતની મેલડીમાં. રજા આપશો. જય માતાજી.